તો ફાઇનલી મિત્રો અમે ઝટકા મશીન લગાવી દીધું છે ઓડીમાં, અને એનો પાવર કેટલો છે તો તમને હું બહાર જઈને બતાવું. જોઈ લો મિત્રો, એનો અવાજ તો તમને સંભળાતો હશે, કટ. અને હવે તમને બહાર બતાવો એનો પાવર કેટલો છે. તો મિત્રો, ભૂંડની તકલીફના કારણે આ લગાવવું પડી છે, અને ભૂંડ પણ રપત પાડે છે. ભૂંડોનો ત્રાસ વધારે છે, જેથી ઝટકા મશીન લગાવવું પડી છે. અને એનો પાવર તમને આગળ હું બતાવું છું, તો તમે સાંભળજો એનો પાવર. ચાલો મિત્રો આગળ હવે. તો અહીંયા આ થાંભલા પર બતાવું તમને. થાંભલામાં કેટલો કરંટ બતાવે છે તો જોઈ લો મિત્રો. અહીંયા તમને સંભળાશે. જોઈ લો આ થાંભલા પાસે તમને સંભળાશે. સંભળાયું મિત્રો. અને હવે બીજા થાંભલા પાસે તમને સંભળાવું આગળ. અહીંયા આ થાંભલા ઉપર સંભળાવું. સંભળાય છે મિત્રો? કટ. જોયો કેટલો પાવર છે. તો મિત્રો, તમારે પણ ભૂંડનો ત્રાસ હોય તો આ ટાઈપનું ઝટકા મશીન લગાવી દો, તો ભૂંડ આવતા બંધ થઈ જશે અને તમારી મગફળીમાં પણ બગાડ નહીં કરે.